વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આપણી એક સ્પોકન ઇંગ્લિશ કોર્સની સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ 14મો લેક્ચર છે અને આ વિડીયોમાં આપણે ધીસ, ધેટ, ધીઝ અને ધોઝના ઉપયોગો વિશે શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો શરૂઆત કરતાં પહેલાં આપણે થોડુંક યાદ કરી લઈએ. તો આપણે આગળ શીખી ગયા છીએ કે સબ્જેક્ટ કોને કહેવાય, વર્બ કોને કહેવાય, ફર્સ્ટ પર્સન સબ્જેક્ટ કોને કહેવાય, સેકન્ડ પર્સન સબ્જેક્ટ કોને કહેવાય. તો જ્યારે મેં તમને થર્ડ પર્સન વિશે શીખવાડ્યું હતું ત્યારે આપણે જોયું હતું કે તેમાં ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો સમાવેશ થાય છે. તો આજના વિડીયોમાં આપણે ધીસ, ધેટ વિશે ડિટેલમાં જોઈશું. તો ચાલો આગળ જોઈએ. તો સૌ પ્રથમ આપણે ધીસ વિશે શીખીશું. ધીસનું ગુજરાતી શું થાય છે? તો ધીસ એટલે આ. તો ધીસ, ધેટ, ધીઝ અને ધોઝનો ઉપયોગ વાક્યમાં એક સર્વનામ તરીકે થાય છે અને સર્વનામને અંગ્રેજીમાં પ્રોનાઉન કહે છે. તો પ્રોનાઉન એટલે શું, જે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. તો અત્યારે આપણે ફક્ત ધીસનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય છે તેના વિશે શીખીશું. તો જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ આપણી નજીકમાં હોય અને એક જ સંખ્યામાં હોય તો તે દર્શાવવા માટે આપણે ધીસનો પ્રયોગ કરીશું. તો ધીસનો પ્રયોગ ક્યારે થશે? તો કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ દર્શાવવા માટે થશે. ક્યારે? તો કે જે નજીકમાં હશે એના માટે. અને વસ્તુ, વ્યક્તિ કે સ્થળ કેટલા હશે? તો કે વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ એક જ હશે. આપણે આગળ એ પણ શીખી ગયા છીએ કે એક વચન કોને કહેવાય, બહુવચન કરતાં કોને કહેવાય. અને જો તમે તે વિડીયો ન જોયા હોય તો તમે પહેલાં એ વિડીયો જોઈ લો, તો જ તમને આમાં સમજાશે. તો અહીંયા જુઓ, તો એક સફરજન આપેલું છે અને આ સફરજન જોઈને જ આપણને ખબર પડી જાય છે કે આ સફરજન નજીકમાં છે. તો આને આપણે વાક્યમાં પ્રયોગ કરીએ તો કેવી રીતે કહીશું? તો આપણે કહીશું કે આ એક સફરજન છે. જેમ કે આ એક સફરજન છે. તો અંગ્રેજીમાં તેને શું કહેવાય? ધીસ ઇઝ એન એપલ. તો નજીકમાં હોય તો તે દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો? ધીસનો. તો ધીસનો પ્રયોગ ક્યારે થાય છે? તો ધીસનો પ્રયોગ જ્યારે આપણે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળને દર્શાવવું હોય જે આપણી બાજુમાં હોય, જે આપણી નજીકમાં હોય, ત્યારે આપણે ધીસનો પ્રયોગ એક સર્વનામ તરીકે કરીશું. જેમ કે ધીસ ઇઝ એન એપલ. તો હવે આપણે ધીઝ વિશે શીખીશું. આને શું વંચાય? ધીઝ, જ વંચાય જ. અને ગુજરાતી શું થાય? આ. પરંતુ ક્યારે ઉપયોગ થાય છે? તો જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ આપણી નજીકમાં હોય અને એક કરતાં વધુ સંખ્યામાં હોય તો તે દર્શાવવા માટે આપણે ધીઝનો પ્રયોગ કરીશું. તો ધીઝનો પ્રયોગ ક્યારે થશે? તો કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ દર્શાવવા માટે થશે અને આ વ્યક્તિ, વસ્તુ, સ્થળ આપણી નજીકમાં હશે અને કેટલી સંખ્યામાં હશે? એટલે કે એક કરતાં વધારે સંખ્યામાં હોય ત્યારે. તો તેને આપણે શું કહીશું? તો તેને આપણે બહુવચન કર્તા તરીકે ઓળખીશું. તો જ્યારે નજીકમાં હોય અને એક કરતાં વધુ સંખ્યામાં હોય તો એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો કે ધીઝનો પ્રયોગ કરીશું. તો અહીંયા જુઓ, થોડાક સફરજન આપેલા છે અને આપણને જોઈને ખબર પડી જાય છે કે આ સફરજન આપણી નજીકમાં છે. તો નજીકમાં હોય ત્યારે આપણે શું કહીશું? કે આ સફરજનો છે. જેને અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય? તો કે ધીઝ આર એપલ્સ. એક કરતાં વધારે હોય એટલે અહીંયા પણ બહુવચનનો શબ્દ આવે, જે આપણે આગળ શીખીશું. તો ધીઝનો પ્રયોગ વાક્યમાં ક્યારે થાય છે? જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ દર્શાવવાના હોય અને આપણે નજીકમાં હોય ત્યારે આપણે ધીઝનો પ્રયોગ કરીશું. ધેટ. તો ધેટનું ગુજરાતી શું થાય છે? તો ધેટનું ગુજરાતી તે અથવા તો પહેલું, તેવું થાય છે. અને આનો વાક્યમાં ક્યારે પ્રયોગ થાય છે? તો કે જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ આપણાથી દૂર હોય અને એક જ સંખ્યામાં હોય તો તે દર્શાવવા માટે આપણે ધેટનો પ્રયોગ કરીશું. તો ધેટનો પ્રયોગ ક્યારે થાય છે? તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ, સ્થળ આપણી નજીક ન હોય એટલે કે આપણાથી દૂર હોય અને આપણે એને દર્શાવવું હોય અને સંખ્યામાં કેવું? એક જ હોય એટલે કે એક વચન હોય તો તે દર્શાવવા માટે આપણે ધેટનો પ્રયોગ કરીશું. તો અહીંયા જુઓ, અહીંયા એક સફરજન આપેલું છે અને આ સફરજન આપણને જોઈને જ ખબર પડી જાય છે કે આ સફરજન આપણાથી દૂર રહેલું છે, દૂર. તો આપણે આને કેવી રીતે કહીશું? કે તે સફરજન છે, અથવા તો આપણે એમ કહીશું કે પહેલું એક સફરજન છે. તો અંગ્રેજીમાં આને કેવી રીતે કહેવાય? તો અંગ્રેજીમાં કેવું હોય તો આપણે કહી શકીએ કે ધેટ ઇઝ એન એપલ.
તો દૂરની વસ્તુ દર્શાવવા માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ થાય છે? ધેટ શબ્દનો. તો નજીકની વસ્તુ દર્શાવવા માટે કયા શબ્દનો ઉપયોગ કર્યો હતો? ધીસનો. તો જ્યારે એક જ વસ્તુ હોય અને તે દૂર રહેલી હોય તો તે દર્શાવવા માટે આપણે અંગ્રેજીમાં ધેટનો પ્રયોગ કરીશું. અને આપણે આગળ શીખી ગયા કે જ્યારે નજીકની વસ્તુ હોય અને એક જ વસ્તુ હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? તો ત્યારે આપણે ધીસનો પ્રયોગ કરીશું. આગળ જોઈએ. ધોઝ. અને શું વંચાય? જ વંચાય. જ. ધોઝ. તો ધોઝનું ગુજરાતી શું થશે? પેલા અથવા તો તે. તો વાક્યમાં આનો કેવી રીતે પ્રયોગ થાય તો જોઈએ. તો જ્યારે કોઈ વ્યક્તિ, વસ્તુ અથવા તો સ્થળ આપણાથી દૂર હોય અને એક કરતાં વધુ સંખ્યામાં હોય તો તે દર્શાવવા માટે આપણે ધોઝનો પ્રયોગ કરીશું. તો ધોઝનો પ્રયોગ ક્યારે થશે? તો આપણાથી દૂર હોવી જોઈએ અને એક કરતાં વધુ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ હશે ત્યારે આપણે ધોઝનો પ્રયોગ કરીશું. તો અહીંયા જુઓ, થોડાક સફરજનો આપેલા છે અને આપણને જોઈને જ ખબર પડી જાય છે કે આ સફરજનો આપણાથી દૂર છે. તો આપણે આને કેવી રીતે કહીશું? તો આપણે કહીશું કે તે સફરજનો છે અથવા તો પેલા સફરજનો છે. તો એક કરતાં વધારે હોય તેના માટે આપણે શું પ્રયોગ કરીશું? ધોઝ. તો અંગ્રેજીમાં કેવી રીતે કહેવાય? તો કે ધોઝ આર એપલ્સ. તો અહીંયા ધોઝ શબ્દનો પ્રયોગ થયો છે અને સાથે સાથે અહીંયા બહુવચનનો શબ્દ પણ વાપરવામાં આવ્યો છે, જે આગળનો ટોપિક છે, જે આપણે આગળ શીખીશું. તો આપણે ધોઝનો ઉપયોગ કેવી રીતે થાય તે પણ શીખી ગયા. તો હવે આપણે થોડાક ઉદાહરણો જોઈશું. તો સૌ પ્રથમ જુઓ, અહીંયા કેટલી બુક આપેલી છે? એક બુક આપેલી છે અને આ જોઈને જ તમને ખબર પડી જશે કે આપણી નજીકમાં છે. તો આને આપણે શું કહીશું? તો આને આપણે કહીશું કે ધીસ ઇઝ અ બુક, જેનું ગુજરાતી થાય છે આ ચોપડી છે. તો જ્યારે નજીકમાં હોય અને એક જ વસ્તુ હોય તો તેના માટે આપણે ધીસ શબ્દનો ઉપયોગ કરીશું. હવે જુઓ, તો ચિત્રમાં જોઈને જ તમને ખબર પડી જશે કે એક કરતાં વધારે ચોપડીઓ છે અને ક્યાં છે? તો આપણી નજીકમાં છે. તો આના માટે આપણે કયા શબ્દનો પ્રયોગ કરીશું? તો આના માટે આપણે કહીશું કે ધીઝ આર બુક્સ. આ ચોપડીઓ છે. તો જ્યારે એક કરતાં વધારે હોય અને નજીક હોય તો તેના માટે આપણે ધીઝ શબ્દ વાપરશું. ધીઝ. અહીંયા જુઓ, તો ચિત્ર જોઈને જ આપણને ખબર પડી જશે કે એક જ વસ્તુ છે અને આપણાથી દૂર રહેલી છે. તો એના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? તો તેના માટે આપણે ધેટ શબ્દનો પ્રયોગ કરીશું. ધેટ ઇઝ અ બુક. તે ચોપડી છે અથવા તો પેલી એક ચોપડી છે. હવે જુઓ, તો ચિત્રમાં જોઈને આપણને ખબર પડશે કે એક કરતાં વધારે ચોપડીઓની વાત થાય છે. તો એના માટે આપણે કયો શબ્દ વાપરીશું? અને આ ચોપડીઓ ક્યાં રહેલી છે? તો આપણાથી દૂર રહેલી. તો આપણે કેવી રીતે વાક્ય બનાવીશું? તો આપણે બનાવીશું ધોઝ આર બુક્સ. ધોઝ આર બુક્સ એટલે કે તે ચોપડીઓ છે, પેલી ચોપડીઓ છે. તો જ્યારે નજીકમાં હોય અને એક જ વસ્તુ હોય તો તેના માટે ધીસનો ઉપયોગ થશે. તો જ્યારે નજીકમાં હોય અને એક કરતાં વધારે વસ્તુ હોય તો ધીઝનો પ્રયોગ થશે. ધીઝ. દૂર હોય અને એક જ વસ્તુ હોય તો તેના માટે ધેટ શબ્દનો પ્રયોગ થશે. દૂર હોય અને એક કરતાં વધારે વસ્તુ હોય તો તેના માટે ધોઝનો પ્રયોગ થશે, જે આપણે આગળ જોઈએ.